તૃણમૂલ કોંગ્રેસ હવે કોંગ્રેસમાં સમાઈ જશે કે શું? આ વાત અત્યારે દિલ્હીમાં અને બંગાળમાં જબરજસ્ત રીતે ચર્ચાઈ રહી છે. આજે આપણે વાત કરીએ આખા ઘટનાક્રમની, અને ખાસ એક પછી એક પ્રાદેશિક પક્ષો ખતમ થઈ રહ્યા છે અને આખરે એવું લાગે છે કે ભારતમાં બે જ મુખ્ય રાજકીય પક્ષો બચશે, ભાજપ અને કોંગ્રેસ. આજે આપણે આની વિસ્તારથી વાત કરીએ. નમસ્કાર. બંગાળમાં ચૂંટણી હાર્યા પછી ઇન્ડિયા સંગઠનની બેઠક દિલ્હીમાં થઈ. કોંગ્રેસના સોનિયા ગાંધીને મમતા દીદી ભેટીને વળગી પડ્યા. ફરીવાર 10 જનપથમાં સોનિયા ગાંધી સાથે મીટિંગ થઈ. એવું પણ ચર્ચા થઈ કે રાહુલ ગાંધીએ અભિષેક બેનર્જીને કોંગ્રેસના મહાસચિવ બનવાની ઓફર કરી છે. આ બધી અટકળો છે, પણ અટકળો એ પ્રકારની છે કે મમતાનું સામ્રાજ્ય બંગાળમાં ધ્વસ્ત થયા પછી કોંગ્રેસ જેવી પાર્ટી જો સાથ આપે તો મમતાને એનો સહારો મળે. પણ એ પહેલા આખો ઘટનાક્રમ સમજી લઈએ. 3 જૂને 58 બળવાખોર ધારાસભ્યો અલગ થઈ ગયા. 8મી જૂને 28માંથી 20 લોકસભા સાંસદ અલગ થઈ ગયા. એ પછી રાજ્યસભાના 2 સાંસદ પણ પાર્ટી છોડી ચૂક્યા છે. હવે મમતા પાસે 22 ધારાસભ્ય, 8 લોકસભા સાંસદ અને 11 રાજ્યસભા સાંસદ બચ્યા છે. કદાચ ધાકધમકીથી, દબાવથી મમતાએ આ આખી ટીમ ઊભી કરી હોય અને હાર પછી હવે એક પણ આમાં રહેવા માંગતા નથી. 4 જૂને બંગાળી અખબાર આનંદ બજાર પત્રિકાએ એવો દાવો કર્યો છે કે મમતાએ સૌરવ ગાંગુલી મારફત યુસુફ પઠાણ સુધી સંદેશો પહોંચાડ્યો કે તેઓ બહેરામપુર લોકસભા પરથી રાજીનામું આપે, જેથી પેટા ચૂંટણીમાં મમતા પોતે અહીંથી જીતીને સંસદ સુધી પહોંચી શકે. મજાની વાત એ છે કે આપણા વડોદરા આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.